हेलो स्टूडेंट्स, लास्ट क्लास આપણે એક નવા ચેપ્ટરની શરૂઆત કરી ચૂક્યા છીએ। રસાયણ વિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ, કેટલીક પાયાની બાબતોની મેં રજૂઆત કરી હતી કે રસાયણ વિજ્ઞાન વગર જીવન શક્ય નથી, એવું આપણને એ લેક્ચરની અંદર થોડીક અનુભૂતિ થઈ હશે। ત્યારબાદ મેં તમને ભૌતિક અવસ્થાને લઈને કોઈ પણ પદાર્થ ત્રણ અવસ્થામાં હોઈ શકે, જેમ કે ઘન, પ્રવાહી અને વાયુ, અને એકબીજાનું ઇન્ટર કન્વર્ઝન કેવી રીતે કરી શકાય એની પણ મેં ચર્ચા કરી હતી લાસ્ટ લેક્ચરની અંદર। આજે આપણે જે વાત કરવાના છીએ એ છે દ્રવ્ય અને તેનું વર્ગીકરણ। મેં બોર્ડ પર એક પહેલેથી નાનો ચાર્ટ બનાવેલો છે જે તમે વર્ષોથી ભણીને આવ્યા છો। આ ચાર્ટ કંઈ મોટી વસ્તુ નથી, આ એકદમ સરળ, તમે 8-9 ધોરણમાં પણ આ કામ કરેલું હશે। દ્રવ્ય જે છે એને મુખ્યત્વે બે ભાગમાં વર્ગીકૃત કરી શકાય, મિશ્રણ અને શુદ્ધ પદાર્થો। જો મિશ્રણ લેવામાં આવે તો મિશ્રણ બે પ્રકારના હોય, સમાંગ મિશ્રણ અને વિષમાંગ મિશ્રણ। જ્યારે શુદ્ધ પદાર્થની વાત કરીએ તો એ બે ભાગમાં વર્ગીકૃત થાય, તત્વ અને સંયોજન। આ રીતે આપણે એનું વર્ગીકરણ કરીએ છીએ। લાસ્ટ લેક્ચરમાં તમને એ શીખવાડ્યું છે કે દ્રવ્ય કોને કહેવાય છે। તો દ્રવ્ય ફરી એકવાર કહી દઉં કે કોઈ પણ પદાર્થ જે દળ ધરાવે છે અને કોઈ પણ પદાર્થ જે જગ્યા રોકે છે એને આપણે દ્રવ્ય તરીકે ઓળખી શકીએ। આપણી આસપાસની કોઈ પણ વસ્તુ, ચાહે મોબાઈલ હોય, ચોક પેન હોય કે નોર્મલ પેન અથવા પેપર, સોફા, ટીવી, રેફ્રિજરેટર, હેલોજન, ટ્યુબલાઇટ, કંઈ પણ લઈ લો, તમે કપડાં પહેર્યા છે, દરેકે દરેક વસ્તુ શું છે? દ્રવ્ય છે। મતલબ કે એ બધા દળ ધરાવે છે અને બધા જગ્યા રોકે છે, માટે એને આપણે શું નામ આપીશું? દ્રવ્ય તરીકે ઓળખીશું। હવે દ્રવ્ય જે છે એને બે ભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે, એક મિશ્રણ અને એક શુદ્ધ પદાર્થ। એમાં મિશ્રણની વાત કરીએ તો મિશ્રણ શું છે? જ્યારે કોઈ પણ બે અલગ અલગ પદાર્થોને ભેગા કરવામાં આવે, પરંતુ એ બંને પદાર્થ ભેગા તો થાય પરંતુ પોતાના ગુણધર્મો બદલ્યા વગર ભેગા થાય તો એને મિશ્રણ કહેવાય। ફરી બોલું છું, બે જુદા જુદા પદાર્થો એકબીજા સાથે મિશ્ર કરવામાં આવે પરંતુ પોતાના ગુણધર્મો બદલ્યા વગર જો એ ભેગા થાય તો તમે તેને શું નામ આપી શકો? મિશ્રણ તરીકે ઓળખી શકો છો। એટલે મિશ્રણની અંદર ગુણધર્મો બદલાતા નથી, ધ્યાન રાખજો। મિશ્રણ કોને કહીશું? બે અથવા બે કરતા વધુ પદાર્થો પોતાના ગુણધર્મો જાળવી રાખી ભેગા થાય તો તેને શું કહીશું બેટા? મિશ્રણ કહે છે। તો તમે તેને મિશ્રણ કહી શકો છો। બે કે બેથી વધારે તત્વો ભેગા થાય, બે કે બે કરતા વધુ પદાર્થો ભેગા થાય અને એ પોતાના ગુણધર્મો જાળવી રાખે છે અને ભેગા થાય છે તો તમે તેને શું નામ આપી શકો છો? મિશ્રણ। હવે સમાંગ અને વિષમાંગ એવા બે ભાગ છે। માનો કે પહેલું લઈ લઈએ આપણે સમાંગ મિશ્રણ। સમાંગ મિશ્રણનો અર્થ ખૂબ સરળ છે કે જ્યારે કોઈ પણ બે પદાર્થો ભેગા કરવામાં આવે અને ભેગા કર્યા પછી એ પદાર્થ બે કે બે કરતા વધુ જે પણ હોય એ પદાર્થોને ભેગા કર્યા પછી જો તે એક જ સરખી ભૌતિક અવસ્થામાં આવી જાય, તેમની ભૌતિક અવસ્થા જો એક સમાન થઈ જાય તો એ સમજી લેવાનું કે સમાંગ મિશ્રણ છે, રાઈટ। પરંતુ એ એકબીજામાં એવી રીતે મિશ્ર થવા જોઈએ કે જેના કારણે કોઈ પણ જગ્યાએથી એ ઓળખવું મુશ્કેલ છે કે કયો ઘટક દ્રાવકનો છે, કયો ઘટક દ્રાવ્યનો છે, રાઈટ। તો અહીંયા હું એવું લખી શકું, બે કે બે કરતા વધુ પદાર્થો મિશ્ર કરતા એક સમાન ભૌતિક અવસ્થા ધરાવે અને સમગ્ર ભાગમાં એક સમાન રીતે
વહેંચાય તેને આપણે શું નામ આપીશું બેટા? સમાંગ મિશ્રણ કહે છે. તેને સમાંગ મિશ્રણ કહે છે. એક સમાન રીતે વહેંચાવા જોઈએ તે. હવે એક સમાન રીતે વહેંચાવા એનો અર્થ શું? જો એની વાત કરું હું તો ઉદાહરણ હું આપી શકું. ખૂબ સિમ્પલ ઉદાહરણ છે ખાંડ અને પાણી. બેટા ખાંડ અને પાણી આ સોલિડ છે અને આ લિક્વિડ છે, પરંતુ ખાંડને જ્યારે હું પાણીમાં ઉમેરીશ તો શું થશે? ખાંડ ધીમે 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 પાણીમાં પીગળી જશે, એક સમાન મિશ્રણ થઈ જશે. અને જ્યારે એક ગ્લાસની અંદર જ્યારે હું એક ખાંડ અને પાણીનું મિશ્રણ હું જોઉં તો આ રીતે હશે. શું આમાં ખાંડના અણુ નીચે અને પાણી ઉપર, અથવા પાણી નીચે અને ખાંડ ઉપર એવું જોવા મળશે? તો નહીં જોવા મળે. અહીં સમગ્ર દ્રાવણમાં એક સમાન રીતે ખાંડ અને પાણી સમગ્ર ભાગમાં વહેંચાઈ જશે. તો અહીંયા લખ્યું છે મેં જુઓ, સમગ્ર ભાગમાં એક સમાન રીતે વહેંચાય છે. એક સમાન રીતે સમગ્ર ભાગની અંદર ખાંડ અને પાણી બંને વહેંચાઈ ગયા છે અને માટે આ કેવું મિશ્રણ બનાવે છે? સમાંગ મિશ્રણ બનાવે છે. ખાંડ અને પાણી છે. બીજું તમે ઉદાહરણ લખી શકો NaCl અને પાણી. મીઠું છે, મીઠું પણ પાણીમાં સરળતાથી પીગળી જાય છે. ત્યારબાદ આલ્કોહોલ એન્ડ વોટર. આલ્કોહોલ પણ પાણીમાં સરળતાથી પીગળે. આલ્કોહોલની શોર્ટમાં ROH પણ કહેવાય છે. ROH લખું કે આલ્કોહોલ આખો વર્ડ લખું, બંને એક જ કહેવાય. ખબર હોવી જોઈએ તમને. નથી ખબર તો યાદ રાખજો. શા માટે આવું છે એનું કારણ આપણે ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં ભણીશું. તો આલ્કોહોલ અને પાણી જ્યારે ભેગા થશે તો પણ સમાંગ મિશ્રણનું નિર્માણ થાય. તો આ વાત થઈ બેટા સમાંગ મિશ્રણ. હવે એના પછીનો પોઈન્ટ છે એ છે વિસમાંગ મિશ્રણ. જો આ બધા મુદ્દા એવા છે કે જે તમે ઓલરેડી જાણો છો, એટલે વધારે ડિટેલમાં આપણે એની ડિસ્કસ કરતા નથી. હું તમને વ્યાખ્યા અને ઉદાહરણ સમજાવી દઉં છું. વિસમાંગ મિશ્રણ બે કે બે કરતા વધુ પદાર્થો, બે કે બે કરતા વધુ પદાર્થો ભેગા કરતા બંને પદાર્થો પોતાની ભૌતિક અવસ્થા જાળવી રાખે છે તેને, અને એવું પણ લખી શકે જાળવી રાખે છે અને તેમને એકબીજાથી અલગ ઓળખી શકાય છે. તેને આપણે શું નામ આપીશું? વિસમાંગ મિશ્રણ કહે છે. તેને વિસમાંગ મિશ્રણ કહે છે. બેટા ખ્યાલ આવી રહ્યો છે શું કહેવા માંગુ છું હું? શું કહે છે આ? બે કે બે કરતા વધુ પદાર્થો ભેગા કરવામાં આવે, બંને પદાર્થો પોતાની ભૌતિક અવસ્થા જાળવી રાખે. મતલબ જે અવસ્થામાં ભેગા કરો છો એ અવસ્થા જાળવી રાખે છે. ધારો કે રેતી અને પાણી. હવે પાણી લિક્વિડ છે અને રેતી સોલિડ છે. રેતીને હું પાણીમાં નાખીશ તો શું પીગળી જશે? શું વરસાદ પડે, અત્યારે હાલ બહાર ગાજવીજ સાથે વરસાદ પડી જ રહ્યો છે, જે તમે અત્યારે વિડીયોમાં સાંભળ્યું હશે. તો વરસાદમાં રેતી બહાર પડી હોય તો શું પીગળી જાય છે? ના. તો રેતી અને પાણી ભેગા તો થાય, પણ તમે રેતી અને પાણી બંનેને અલગ ઓળખી પણ શકો છો. એટલું જ નહીં, માનો કે તમે લોખંડ લઈ લો અને એની સાથે તમે મીઠું મિશ્ર કરી દો, તો મીઠું અને લોખંડ આ બંનેને તમે અલગ અલગ જોઈ શકો છો. બંને સોલિડ છે પણ બંનેને અલગ અલગ ઓળખી શકાય. ખ્યાલ આવે છે કે નહીં? તો આ જે છે એને આપણે શું નામ આપીશું બેટા? વિસમાંગ મિશ્રણ તરીકે ઓળખીશું. ચલો એના પછી છે શુદ્ધ પદાર્થો. શુદ્ધ પદાર્થોમાં તત્વ. તો સૌથી પહેલા અહીંયા શુદ્ધ પદાર્થોનું વર્ગીકરણ સમજવામાં આવે તો એ વર્ગીકરણમાં સૌથી પહેલું શું છે? તત્વ. હવે બેટા તત્વ એટલે શું? તો બહુ સિમ્પલ વ્યાખ્યા છે. ઘણા વિદ્યાર્થીઓને તત્વ અને અણુ શું છે એનો ફરક ખબર નથી. જુઓ ધ્યાનથી. પ્રત્યેક અણુ એ તત્વ કહેવાય? શું પ્રત્યેક તત્વ અણુ કહેવાય? આ પ્રશ્નોના જવાબ તમને અત્યારે મળી જશે. તત્વ શું છે?
એક જ પ્રકારના પરમાણુઓથી તત્વ બને છે. શબ્દ શું છે બેટા? એક જ પ્રકારના પરમાણુઓથી તત્વ બને. હવે એક જ પ્રકારના પરમાણુ ધાતુ પણ હોઈ શકે છે, અધાતુ પણ હોઈ શકે છે અને અર્ધ ધાતુ પણ હોઈ શકે છે. ધાતુમાં લઈ લઈએ તો આયર્ન છે, સોડિયમ છે, કેલ્શિયમ છે, મેગ્નેશિયમ છે, નિકલ છે, કોપર, ઝિંક, ગમે તે લખી શકો તમે, ગોલ્ડ, સિલ્વર, પ્લેટિનમ, આ બધા ધાતુ છે અને તત્વ છે. એક જ પ્રકારના પરમાણુઓ છે. એક ઉદાહરણ આપો. માનો કે તમે લોખંડનો એક ટુકડો લઈ લો. એ લોખંડના ટુકડાની અંદર લોખંડ જ હશે કે બીજું કંઈ હશે? લોખંડ જ હશે. મતલબ કે એમાં જેટલા પણ પરમાણુ આવેલા છે એ બધા પરમાણુ કોના? એફીના, આયર્નના છે. માટે તમે કહી શકો કે એ શું છે? તત્વ છે. બોલો, ખ્યાલ આવે છે કે નહીં? એવી રીતે તમે ગોલ્ડનો એક ટુકડો લઈ લો. ગોલ્ડનું 10 ગ્રામનું એક આપણે બિસ્કિટ લઈ આવીએ, નાનો એક ટુકડો લઈ આવીએ. એ ગોલ્ડનો 10 ગ્રામનો જે કોઈન છે એમાં ગોલ્ડના જ પરમાણુ હશે, માટે એ પણ શું છે? તત્વ છે. અધાતુની વાત કરું તો ડાયહાઇડ્રોજન છે, ડાયઓક્સિજન છે, ડાયક્લોરીન છે, ડાયનાઇટ્રોજન છે. તો આ બધા તમે જુઓ ધ્યાનથી તો એક જ પ્રકારના પરમાણુઓ છે. ભલે બે છે પણ બંને કોણ? હાઇડ્રોજન. આમાં પણ બે પણ બંને ઓક્સિજન, અહીંયા પણ બે પણ બંને ક્લોરીન, અહીંયા પણ બે, બંને નાઇટ્રોજન. શબ્દ શું? એક જ પ્રકારના પરમાણુઓ. તો ભલે બે પરમાણુ બેટા આવેલા છે પણ બંને પરમાણુ કોણ? હાઇડ્રોજન. બે પરમાણુ ભલે આવેલા છે પણ બંને પરમાણુ કોણ? ઓક્સિજન. તો એક જ પ્રકારના પરમાણુઓ જ્યારે જોડાય તો તેને પણ તત્વ કહેવાય. તો આ પણ શું છે? તત્વ છે. બોલો, ખ્યાલ આવે છે? અર્ધધાતુ. અર્ધધાતુ તરીકે હું વાત કરું, સિલિકોન છે, જર્મેનિયમ છે. આપણે આ અર્ધધાતુ ભણી લઈએ. તો આ જે સિલિકોન કે જર્મેનિયમ છે એ પણ એકલા જ છે. જુઓ તમે, તો એક જ પ્રકારના પરમાણુઓ હોય એને શું કહેવાય? તત્વ. હવે મારો પ્રશ્ન એ છે કે શું આ ધાતુનું જે ઉદાહરણ છે એને અણુ કહી શકું? તો ના કહી શકાય. અણુ માટે મિનિમમ 2 પરમાણુ હોવા જોઈએ. તો અહીં અધાતુ સેક્શનમાં જે ઉદાહરણ મેં લખ્યા છે એ બધા અધાતુ પાછા અણુમાં નહીં હોય. જેમ કે હું કાર્બન લખું તો કાર્બન અધાતુ છે પણ લખાય શું? સી સોલિડ. કાર્બન આ રીતે જ લખાય. તો જેટલા પણ 2 અથવા 2 કરતા વધુ પરમાણુઓ ધરાવતા હોય એ બધા અણુ કહેવાય. એટલે પ્રત્યેક તત્વ અણુ નથી પણ અણુ છે એ તત્વ હોઈ શકે. પ્રત્યેક અણુ પણ તત્વ નથી. કેમ? H2O નો અણુ તો એમાં હાઇડ્રોજન અને ઓક્સિજન બે આવી ગયા, તો એ અણુ તો છે પણ એને તત્વ ના કહેવાય, કારણ કે હાઇડ્રોજન અને ઓક્સિજન બે અલગ અલગ પ્રકારના પરમાણુ ભેગા થયા. ઇન શોર્ટ, 2 અથવા 2 થી વધારે એક જ સરખા પરમાણુઓ જોડાશે તો પણ અણુ બને, પણ એ તત્વ પણ કહી શકાય. શું કહી શકાય? તત્વ કહી શકાય. દીકરા, ખબર પડે છે તમને? તો ધ્યાન રાખજો, તત્વ એટલે શું? કન્ફ્યુઝન ન હોવું જોઈએ. એક જ પ્રકારના પરમાણુઓથી જે બને એને શું કહેવાય? તત્વ કહેવામાં આવે છે. ચલો, હવે તત્વ પછી આપણે શું સમજવું છે? સંયોજન. તમારે આ લખવું હોય તો ઝડપથી નોટ કરી લો. હો ગયા? ચલો, હવે આપણે વાત કરીએ સંયોજન કોને કહેવામાં આવે છે. જો સેકન્ડ પોઈન્ટ આવે છે હવે આપણો, સંયોજન એટલે શું? તો બહુ જ વ્યવસ્થિત અને એકદમ ઈઝી ડેફિનેશન છે આની. સંયોજન એટલે શું? તો 2 કે 2 કરતા વધુ તત્વો એકબીજા સાથે રાસાયણિક પ્રક્રિયાથી જોડાય ત્યારે બંને તત્વો, ત્યારે જોડાતા તત્વો શબ્દ લખીએ, ત્યારે જોડાતા તત્વો પોતાના ગુણધર્મો ગુમાવી
નવા ગુણધર્મો ધરાવતો અણુ બનાવે છે, જેને સંયોજન કહે છે। એટલે સંયોજન એટલે શું બેટા? તો બે કે બે કરતા વધુ તત્વો એકબીજા સાથે રાસાયણિક પ્રક્રિયાથી જોડાય। જો હું ઉદાહરણ આપું છું, સિમ્પલ એક્ઝામ્પલ છે। ધારો કે તમારી પાસે ડાયહાઇડ્રોજન ગેસ છે અને ડાયઓક્સિજન ગેસ છે, તો આ અને આ બે શું છે? તત્વ, હાઇડ્રોજન અને ઓક્સિજન, રાઈટ? બે કે બે કરતા વધુ, આપણે બે લઈએ છીએ, બે કે બે કરતા વધુ તત્વો એકબીજા સાથે રાસાયણિક પ્રક્રિયાથી જોડાય। આ બંને રાસાયણિક પ્રક્રિયા કરે અને બનાવે શું? H2O લિક્વિડ બનાવે છે। શું બનાવે છે? H2O લિક્વિડ। બેલેન્સ કરવાનો પ્રયત્ન કરું તો ઓક્સિજન એક છે, અહીં બે છે, અહીં હું હાફ કરી દઉં તો આ 2 2 કેન્સલ થાય, એક ઓક્સિજન એક થઈ જાય। આવું નથી લખવું તો બીજો રસ્તો અહીંયા બે વડે ગુણી દો, તો અહીં ઓક્સિજન 2, હાઇડ્રોજન 4, તો અહીંયા તમે 2 લઈ લો। બોલો, ખ્યાલ આવે છે? બેલેન્સ કરવાની સિસ્ટમ આ જ ચેપ્ટરમાં હું તમને અંતમાં શીખવાડીશ, ડોન્ટ વરી। તો રાસાયણિક પ્રક્રિયાથી જોડાય ત્યારે જોડાતા તત્વો પોતાના ગુણધર્મો ગુમાવી નવા ગુણધર્મ ધરાવતો એક અણુ બનાવે, એને આપણે શું નામ આપીશું? સંયોજન નામ આપીશું। એટલે આ સંયોજન કહેવાય। એટલે સંયોજનની અંદર બે કે બે કરતા વધુ તત્વો હોવા જોઈએ, આ ધ્યાનમાં રાખજો। હવે જુઓ, હાઇડ્રોજનનો ગુણધર્મ કેવો? અવસ્થાની રીતે વાત નથી કરતો, હું વાત કરું છું એનો ગુણધર્મ કેવો। તો હાઇડ્રોજન જે છે એ દહનશીલ વાયુ છે। કેવો વાયુ છે? દહનશીલ વાયુ છે। બેટા, કોઈ પણ પદાર્થનું દહન કરવાનું હોય તો ઓક્સિજનની મદદથી જ થાય। તો ઓક્સિજન જે છે એ કેવો વાયુ છે? દહન પોષક વાયુ છે। મતલબ ઓક્સિજન આસાનીથી દહન કરાવી શકે, ઓક્સિજન વગર દહન થતું નથી કોઈનું પણ। એટલે આ દહનશીલ છે, આ દહન પોષક છે, અને પાણી જે છે એને તમે યુઝ કરો છો કયા સ્વરૂપે? અગ્નિશામક તરીકે। તમે વિચારી શકો છો કે 100% ગુણધર્મ શું થયા? બદલાઈ ગયા। અનબિલીવેબલ વાત થઈ ગઈ કે હાઇડ્રોજન છે, કોઈ પણ આગમાં તમે હાઇડ્રોજન નાખશો ભડકો થશે, ઝડપથી સરકશે। તમે ઓક્સિજન એડ કરશો કોઈ પણ આગમાં, એ આગ જે છે એની જ્વલનશીલતા વધી જશે, આગ ઝડપી થશે। જ્યારે પાણી ઉમેરશો તો એમાં હાઇડ્રોજન અને ઓક્સિજન જ છે, પણ પાણી શું કરે છે? આગને ઓલવી દે છે, અગ્નિશામક તરીકે વપરાય છે। કહેવાનું તાત્પર્ય એ છે કે બે અલગ અલગ પ્રકારના તત્વો એકબીજા સાથે રાસાયણિક પ્રક્રિયાથી જોડાય એવો અણુ બનાવે છે જેમાં ગુણધર્મો બદલાય છે। હાઇડ્રોજન પોતાના ગુણધર્મો છોડી દીધા, ઓક્સિજને પોતાના ગુણધર્મો છોડી દીધા, જ્યારે નવા ગુણધર્મો બંને પ્રાપ્ત કરે છે। ખ્યાલ આવે છે? તો આ એક ઉદાહરણ થયું, આનું બેસ્ટ એક્ઝામ્પલ છે। બોલો, ખ્યાલ આવે છે કે નહીં? એવી જ રીતે તમે ઉદાહરણ ઘણા બધા છે આવા। તો ડાયનાઇટ્રોજન ગેસ લઈ લો, એની પ્રક્રિયા તમે 3 મોલ ડાયહાઇડ્રોજન સાથે કરો અને અહીં તમને શું મળશે? 2 મોલ અમોનિયા ગેસ મળશે। તો કહેવાનું તાત્પર્ય ડાયનાઇટ્રોજન તત્વ, ડાયહાઇડ્રોજન તત્વ અને અમોનિયા સંયોજન। નાઇટ્રોજનનો જે ગુણધર્મ છે અને હાઇડ્રોજનનો જે ગુણધર્મ છે, શું અમોનિયાનો એવો જ ગુણધર્મ છે? તો ના, અમોનિયાનો ગુણધર્મ અલગ છે। ડાયનાઇટ્રોજન અને ડાયહાઇડ્રોજન કરતા અમોનિયાના ગુણધર્મો કેવા છે? અલગ છે। એટલે અલગ રીતે આ સંયોજનનું નિર્માણ થાય છે। કહેવાનું તાત્પર્ય એ છે કે સંયોજન એટલે એક કરતા વધુ તત્વો ધરાવે। એટલે માનો કે હું તમને ક્વેશ્ચન કરું કે તમને ચલો અહીંયા લખું છું, જગ્યા છે મારી પાસે છે આયર્ન, સોડિયમ, NaCl, H2O, Fe2O3, O2, N2। આમાં તત્વ અને સંયોજન કોણ છે? જવાબ આપો। તો તત્વ કોણ છે બેટા? આયર્ન એક તત્વ છે, સોડિયમ એક તત્વ છે, ડાયઓક્સિજન તત્વ છે, ડાયનાઇટ્રોજન તત્વ છે। આ બધા શું છે દીકરા? તત્વ છે। NaCl, H2O અને Fe2O3 આ ત્રણે ત્રણ શું છે? સંયોજન છે। કેવી રીતે ખબર પડી? તો એક કરતા વધુ પરમાણુઓ, એક કરતા વધુ પ્રકારના પરમાણુ, એકચ્યુઅલી એક કરતા વધુ પ્રકારના પરમાણુઓ ભેગા થાય તો બને શું? સંયોજનનું નિર્માણ થાય। એટલે બે કે બે કરતા વધુ પ્રકારના તત્વો શબ્દ હોવો જોઈએ।
બે કે બે કરતા વધુ પ્રકારના તત્વો એકબીજા સાથે રાસાયણિક પ્રક્રિયાથી જોડાય ત્યારે જોડાતા તત્વો પોતાના ગુણધર્મો ગુમાવી નવા ગુણધર્મો ધરાવતો અણુ બનાવે છે, એને સંયોજન કહેવાય. તો આ જે પાણી બન્યો, આ પાણીનો અણુ તો કહેવાય. તો અણુ જે છે, સમજો, અણુ જે છે એ તત્વ પણ હોઈ શકે અને અણુ જે છે તે સંયોજન પણ હોઈ શકે છે. બેટા ખબર પડે છે કે નહીં તમને? ઓકે, તો આપણે આ દ્રવ્યનું વર્ગીકરણ સમજ્યા છીએ. હજુ આગળ આપણે થોડીક પ્રોસેસ સમજવી છે, માપન પદ્ધતિ શું છે એના વિશે થોડીક વાત કરવી છે. તમે નોટ કરો, પછી આપણે આગળ વાત કરીએ. ઓકે બેટા, હવે આપણે વાત કરવા છે દ્રવ્યના ગુણધર્મોનું માપન કેવી રીતે કરી શકાય. દ્રવ્યના ગુણધર્મો અને તેનું માપન એના વિશે વાત કરવી છે. દ્રવ્ય જે છે એનું વર્ગીકરણ આપણે ભણી ગયા છીએ, પણ હવે ગુણધર્મોની વાત કરીએ તો દ્રવ્યને બે ભાગમાં આપણે વર્ગીકૃત કરી શકીએ. દ્રવ્ય ભૌતિક ગુણધર્મો ધરાવી શકે છે અને રાસાયણિક ગુણધર્મો ધરાવી શકે છે. કોઈ પણ દ્રવ્યના બે પ્રકારના ગુણધર્મો હોય. જ્યારે પણ તમને કોઈ પણ દ્રવ્ય માટે એમ કહેવામાં આવે કે દ્રવ્યનો રંગ, વાસ, એનું ગલનબિંદુ, ઉત્કલન બિંદુ અને ઘનતા, તો એ આપણે દ્રવ્યના ભૌતિક ગુણધર્મો વિશે વાત કરી રહ્યા છે એવું કહીશું. એટલે કે દ્રવ્યના ભૌતિક ગુણધર્મો એટલે શું? તો રંગ, વાસ, ગલનબિંદુ, ઉત્કલન બિંદુ અને ઘનતા. બોલો, ખ્યાલ આવે છે કે નહીં? એટલે યાદ રાખજો બેટા, અલગ અલગ ગુણધર્મોને અલગ અલગ કેટેગરીમાં આપણે મૂકીશું, જેમાં રંગ, વાસ, ગલનબિંદુ, ઉત્કલન બિંદુ અને ઘનતાને ભૌતિક ગુણધર્મોમાં અને રાસાયણિક ગુણધર્મોમાં શું આવે? તો જે તે પદાર્થ હશે, જે તે દ્રવ્ય હશે, એની એસિડિકતા, એની બેઝિકતા અને એની દહનશીલતા. મતલબ આ શું છે? એસિડિકતા શું છે, બેઝિકતા શું છે, એની દહનશીલતા શું છે? ડોન્ટ વરી બેટા, આ ચેપ્ટરમાં આપણે એના રિલેટેડ જ કામ કરવાનું છે. આગળ જતાં આપણે એની જ જરૂર પડવાની છે. ઓકે, તો રાસાયણિક ગુણધર્મોની જો હું વાત કરું તો એસિડિકતા, બેઝિકતા અને દહનશીલતા શું છે આપણે આગળ જતા ચેપ્ટરમાં સમજવાના છીએ. હવે આવે છે જથ્થાત્મક ગુણધર્મો. દ્રવ્યના જથ્થાત્મક ગુણધર્મો એટલે શું? દ્રવ્યના જથ્થાને માપવા માટે જરૂરી ગુણધર્મો કયા કયા હોઈ શકે? તો એ લંબાઈ હોઈ શકે, ક્ષેત્રફળ હોઈ શકે અને કદ હોઈ શકે. તમને ખ્યાલ હશે, આપણે કોઈ પ્લોટ લેતા હોઈએ મકાન બનાવવા માટે તો એ ક્ષેત્રફળમાં ગણતરી કરીએ છીએ. કોઈ પ્રવાહીને ભરવા માટે કોઈ પાત્ર ખરીદવાનું હોય, બરણી ખરીદવાની હોય, તો આપણે એને કદ વાઇઝ જોઈએ, 1 લીટરનું છે કે 2 લીટરનું છે. અને કોઈ પણ બીજી એક વાત છે કે ઘરમાં બેડરૂમની લંબાઈ કેટલી છે, આખું ક્ષેત્રફળ જોઈએ, પણ એક દિવાલની વાત કરીએ તો એની લંબાઈ કેટલી છે એની પણ આપણે ચર્ચા કરતા હોઈએ. એટલે અલગ અલગ માપન માટે અલગ અલગ એકમ પણ વપરાય. તો જથ્થાત્મક ગુણધર્મોમાં લંબાઈ, ક્ષેત્રફળ અને કદ આવે. બેટા, લંબાઈને માપવા માટે આપણે મીટરનો યુઝ કરીએ છીએ, કિલોમીટરનો યુઝ કરીએ છીએ. એક જગ્યાએથી બીજી જગ્યાનું અંતર માપવું હોય તો કિલોમીટર એકમ પણ વાપરીએ. ખૂબ નાનું હોય તો સેન્ટીમીટર, એનાથી નાનું હોય તો મિલીમીટર એકમ પણ વાપરીએ છીએ. જનરલી આપણે મીટર વાપરીએ છીએ. ક્ષેત્રફળની વાત કરીએ તો મીટર સ્ક્વેર આવશે, અથવા તો સ્ક્વેર ફીટ પણ આવી શકે, સ્ક્વેર મીટર, સ્ક્વેર ફીટ. અને કદની વાત કરીએ તો રૂટીનમાં તો લીટર કે ml વપરાય છે, પરંતુ એનો યોગ્ય એકમ છે મીટર ક્યુબ. આપણે આગળ જતા કદનું કન્વર્ઝન, કદના ખરેખર કયા યુનિટનો કેવી રીતે યુઝ થાય એની વાત કરવાના છીએ. અત્યારે હું માત્ર તમને જથ્થાત્મક ગુણધર્મો અને એમાં આવેલ કેટલાક એકમ સમજાવી રહ્યો છું. હવે ધારો કે બેટા મારે કોઈ પણ જથ્થાત્મક પદાર્થને રજૂ કરવો છે, ધારો કે મારે કોઈ પણ પદાર્થની લંબાઈ રજૂ કરવી છે, તો હું એમ કહું કે મારી પાસે જે પદાર્થ છે એ પદાર્થની લંબાઈ 5 છે, તો ચાલશે? એકલા નંબર વડે હું કોઈ પણ વસ્તુને રિપ્રેઝેન્ટ કરું તો યોગ્ય છે? ના, મારે શું કરવું પડે? નંબરની સાથે પાછળ એકમ પણ મૂકવો પડે. હું એમ કહું કે મારી પાસે એક પદાર્થ છે જેની લંબાઈ 5 મીટર છે, તો હું આઈડિયા લગાડી શકીશ કે પદાર્થની લંબાઈ કેટલી છે. કહેવાનું તાત્પર્ય એ છે કે જથ્થાત્મક ગુણધર્મને રજૂ કરવા માટે તમારે એક નંબર અને પાછળ તમારે એક યુનિટ મતલબ એકમથી તેને રજૂ કરવો પડે. એટલે જો તમે આગળ એક અંક લખશો, નંબર લખશો અને પાછળની તરફ એક ચોક્કસ એકમ લખશો, ત્યારે જઈને તમે એ જથ્થાત્મક ગુણધર્મની રજૂઆત કરી શકો છો. જથ્થાત્મક ગુણધર્મની રજૂઆત કરવી હોય તો નંબર અને એકમ એ બંનેની માહિતી તમારે જરૂર પડશે. ક્લિયર છે બધાને? ચાહે કદ હોય તો પણ 5
કોઈ પણ કદ રજૂ કરવું છે, હું કહું મારી પાસે 5 છે તો શું 5 છે ખબર પડે નહીં, પણ હું કહું 5 લીટર છે અથવા 5 મીટર ક્યુબ છે અથવા 5 ml છે, તો અલગ અલગ એકમથી અલગ અલગ ક્વોન્ટિટીની મને સમજ પડી શકે છે. ક્લિયર છે બેટા? તો આ થયા જથ્થાત્મક ગુણધર્મો. ત્યારબાદ માપન કરવા માટે જૂના જમાનાની વાત કરીએ તો બે પદ્ધતિ પ્રચલિત હતી. એક પદ્ધતિનું નામ છે ઇંગ્લિશ પદ્ધતિ અને બીજી પદ્ધતિનું નામ છે મેટ્રિક પદ્ધતિ. મેટ્રિક પદ્ધતિ જે છે એ 18મી સદીના ઉત્તરાર્ધમાં ફ્રાન્સમાં શોધાયેલી આ પદ્ધતિ. યાદ રાખજો બેટા, 18મી સદીના ઉત્તરાર્ધમાં ફ્રાન્સમાં શોધાઈ, મતલબ 18મી સદી ઓલમોસ્ટ હાફ થઈ એ વખતે ફ્રાન્સની અંદર આ પદ્ધતિની શોધ કરવામાં આવી હતી. કઈ પદ્ધતિની વાત કરું છું હું? મેટ્રિક પદ્ધતિની વાત કરું છું. ક્લિયર છે? આ ખાલી ઇન્ફોર્મેશન વાળો પાર્ટ છે. અત્યારે આ જે મેં ટેબલ તમારી સમક્ષ રજૂ કરેલું છે એ છે આંતરરાષ્ટ્રીય એકમ પદ્ધતિ. થતું શું હતું કે અલગ અલગ દેશોની અંદર અને એક જ દેશમાં અલગ અલગ સ્ટેટમાં અમુક કિલોમીટર આગળ જતા રહો અથવા તમે સ્ટેટ બદલી દો એટલે પરિસ્થિતિ શું થાય કે અલગ અલગ એકમ પદ્ધતિ ત્યાં પ્રચલિત હતી. કોઈ જગ્યાએ વજન પાઉન્ડમાં મપાતું હોય, કોઈ જગ્યાએ કિલોગ્રામમાં મપાતું હોય, તો અલગ અલગ એકમ પદ્ધતિથી એક સૂત્રતા જળવાતી નહોતી. અને એમાં ખાસ કરીને ઇન્ટરનેશનલ સંબંધ ઊભા કરવા ખૂબ મુશ્કેલ હતા, કારણ કે દરેક જગ્યા પર અહીંયા આપણે મણમાં વાત કરીએ ત્યાં મણની ખબર ના હોય, તો થાય શું અલગ અલગ એકમ પદ્ધતિ ત્યાં વપરાતી હતી અને એના લીધે કોન્ફ્લિક્ટ ક્રિએટ થતા હતા. એ કોન્ફ્લિક્ટ ક્રિએટ ન થાય અને એક સૂત્રતા જળવાય એટલા માટે સીજીપીએમ શું છે પછી વાત કરીશું આપણે, પરંતુ એસઆઈ એકમ પદ્ધતિની રજૂઆત કરવામાં આવી. એસઆઈ એકમ પદ્ધતિને કહેવાય છે સિસ્ટમ ઇન્ટરનેશનલ. સિસ્ટમ ઇન્ટરનેશનલની અંદર ટોટલ વર્લ્ડના બધા જ દેશોએ ભેગા મળી અને 7 એકમને સ્વીકાર્યા. એ 7 એકમ જે છે એને આપણે પાયાની ભૌતિક રાશિ કહીએ છીએ. એ 7 એકમ કયા છે? લંબાઈ, દર, સમય, વિદ્યુત પ્રવાહ, ઉષ્માગતિકીય તાપમાન, પદાર્થનો જથ્થો અને પ્રદીપ્ત તીવ્રતા. પ્રદીપ્ત તીવ્રતાને તમે જ્યોતિની તીવ્રતા એવું નામ પણ આપી શકો છો. એટલે ટૂંકમાં આ 7 એકમ તમારે યાદ રાખવાના છે. આ 7 ભૌતિક રાશિ છે એકચ્યુઅલી. લંબાઈ, દર, સમય, વિદ્યુત પ્રવાહ, ઉષ્માગતિકીય તાપમાન, પદાર્થનો જથ્થો અને પ્રદીપ્ત તીવ્રતા અથવા જ્યોતિની તીવ્રતા. હવે આ જે ભૌતિક રાશિ છે એમાં રાશિ શું હોઈ શકે? રાશિની સંજ્ઞા શું હોય? તો લંબાઈની સંજ્ઞા છે સ્મોલ l, દરની સંજ્ઞા છે સ્મોલ m, સમયની સંજ્ઞા છે સ્મોલ t, વિદ્યુત પ્રવાહની સંજ્ઞા છે કેપિટલ I, ઉષ્માગતિકીય તાપમાનની સંજ્ઞા છે કેપિટલ T, પદાર્થનો જથ્થો સ્મોલ n અને પ્રદીપ્ત તીવ્રતા અથવા જ્યોતિની તીવ્રતાને I સફિક્સમાં સબસ્ક્રિપ્ટમાં v લખવામાં આવે છે. IV એ આ રીતે નથી, IV આવું નથી લખેલું, ધ્યાન રાખજો બેટા. IV નીચે સબસ્ક્રિપ્ટમાં છે, નીચે સફિક્સ કહેવાય, સબસ્ક્રિપ્ટ કહેવાય, ત્યાં લખેલો છે. ક્લિયર? તો આ તમારી રાશિ આવી ગઈ. લંબાઈની રાશિ શું થાય? સંજ્ઞા સ્મોલ l. ભૌતિક રાશિ છે દર, તો એ રાશિની સંજ્ઞા થાય સ્મોલ m. એવી રીતે સ્મોલ t, I, કેપિટલ T, સ્મોલ n અને IV એ તેની શું થઈ ગઈ બેટા? ભૌતિક રાશિની રાશિ સંજ્ઞા થઈ ગઈ. એના પછી છે એસઆઈ એકમનું નામ. લંબાઈ જે છે એને મીટરમાં માપવું, આવું એસઆઈ એ સૂચન કર્યું છે. સિસ્ટમ ઇન્ટરનેશનલમાં આ સૂચન થયેલું છે કે લંબાઈનો એસઆઈ એકમ કયો? મીટર. તો આ એના એકમનું નામ છે. મીટર એકમ એ લંબાઈનો એકમ કહેવાશે. દરનો એકમ છે કિલોગ્રામ, સમયનો એકમ છે સેકન્ડ, વિદ્યુત પ્રવાહનો એસઆઈ એકમ છે એમ્પિયર, નામ યાદ રાખજો એમ્પિયર. ઉષ્માગતિકીય તાપમાન જે છે એનો એકમ છે કેલ્વિન. પદાર્થનો જથ્થો મોલમાં મપાય છે અને પ્રદીપ્ત તીવ્રતા અથવા જ્યોતિની તીવ્રતાને કેન્ડેલામાં માપવામાં આવે છે. ક્લિયર છે? આ એના શું થાય બેટા? એકમ. આ એકમ. હવે એકમની સંજ્ઞા મીટર છે સ્મોલ m વડે, કિલોગ્રામ કેજી વડે, એમાં કે સ્મોલ છે કેજી વડે, સેકન્ડ ને સ્મોલ s વડે, એમ્પિયર ને કેપિટલ A વડે, કેલ્વિન ને કેપિટલ K વડે, મોલ MOL. હવે જુઓ અહીંયા, જ્યારે તમે મોલ ડિફાઇન કરો તો MOL લખી શકો, પરંતુ જ્યારે તમારે કોઈનો એકમ લખવાનો હોય મોલનો તો MOL, એમાં E લખવાની જરૂર નથી.
મોલ પર લીટર તો MOL પર લીટર આવું તમે લખી શકો. મતલબ મોલનો એકમ અથવા એની સંજ્ઞા જે છે એ MOL થાય. આ એકમ છે શાનો? પદાર્થનો જથ્થો દર્શાવવાનો એકમ છે મોલ, પણ એ મોલને MOLE લખાય છે જ્યારે મોલ રજૂ કરવાનો હોય ત્યારે, પરંતુ એકમ સ્વરૂપે એને રજૂ કરવાનું હોય તો MOL પર લીટર લખવામાં આવે છે, ઈ લખવામાં નથી આવતો ત્યાં. પ્રદીપ્ત તીવ્રતા અથવા જ્યોતિની તીવ્રતાને IV, કેન્ડેલા, CD વડે દર્શાવવામાં આવે છે. બેટા ખ્યાલ આવી રહ્યો છે? આ જે એકમો હું રજૂ કરી રહ્યો છું આ SI એકમ અને તેની સંજ્ઞા છે. આ સંજ્ઞાઓ તમારે યાદ રાખવી પડશે. આમાંથી તમને, આ તો ફિઝિક્સમાં પણ આવે છે, આઈ થિંક તમને યાદ જ હશે, કારણ કે ફિઝિક્સમાં ઓલરેડી તમારે આ ચેપ્ટર કમ્પ્લીટ થઈ ગયેલું છે, એટલે તમને ફિઝિક્સમાં પણ નીતિન સરે આ શીખવાડ્યું હશે, એટલે તમને યાદ જ હશે. ખૂબ સિમ્પલ વસ્તુ છે, પણ તમને યાદ ન હોય તો આ યાદ કરવાની થશે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે લોકો કેવી રીતે એક એકમમાંથી બીજા એકમો બનાવી શકાય છે અને SI એકમ ઉપરાંત બીજા કયા કયા એકમોનો આપણે યુઝ કરીએ છીએ એની આપણે ડિટેલમાં ચર્ચા કરીશું. આખા ચેપ્ટરમાં સૌથી વધુ કઈ આપણે યુઝ કરવાના છીએ તો એ છે પદાર્થનો જથ્થો. આનો ઉપયોગ આખા ચેપ્ટરમાં સૌથી વધારે આવવાનો છે. આની જ માહિતી વધારે ડિટેલમાં આપણે મેળવવાની થશે આ ચેપ્ટરની અંદર. ઓકે, ત્યાં સુધી આ લેક્ચરને ફરી એકવાર જોઈ લેજો, વ્યવસ્થિત રીતે નોટ ડાઉન કરી લેજો. લેક્ચરમાં જે પણ ડિટેલ આપવામાં આવે છે એને નોટ કરવી ખૂબ જરૂરી છે. તમે તમારી બનાવેલી નોટ જે છે એનો વધારે સહારો લઈ શકશો અને એના ઉપર તમને ભરોસો પણ વધારે છે. પણ ધ્યાન એક રાખજો, તમે લખેલી નોટમાં મિસ્ટેક ન હોય, કારણ કે ઘણીવાર હું કોઈ નોટ જોઉં છું તો એ નોટની અંદર મિસ્ટેક્સ જોવા મળતી હોય છે. ઓકે બેટા, વિડીયોને લાઈક જરૂર કરી દેજો. થેન્ક યુ. ગોડ બ્લેસ યુ.